નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ। ભારતીય હવામાન વિભાગે દેશના 15 જેટલા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં હજુ પણ નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે દિલ્હી એનસીઆરમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વરસાદ ચાલુ છે। ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઇવે બ્લોક થઈ ગયો હતો। તમામ ખેડૂતોને મળશે આ મહિને 2000નો હપ્તો। દેશભરમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જૂન મહિનામાં મળ્યો હતો। હવે આગામી 18મો હપ્તો આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં આવશે। વાસ્તવમાં જો તમે પીએમ કિસાન યોજનામાં જોડાઓ છો તો તમારે ઘણી વસ્તુઓ કરવી પડશે, જેમાંથી એક છે ઈકેવાયસી। જો તમે આ કામ કરાવો તો તમને હપ્તાનો લાભ મળી શકશે, પરંતુ જો તમે આ કામ ના કરાવો તો તમારા હપ્તા અટકી શકે છે। દિવાળીને લઈ એસટી વિભાગનો મહત્વનો નિર્ણય। દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે અને મુસાફરોનો ઘસારો પણ વધારો હોય છે, જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે। એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ, દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ 2200 એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે। યુપીઆઈ મારફત ₹5 લાખ સુધીનું પેમેન્ટ કરી શકાશે। હોસ્પિટલ, કોલેજ, યુનિવર્સિટીઓ ઉપરાંત આઈપીઓમાં આ સુવિધા મળશે। દેશમાં ડિજિટલ પેમેન્ટમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈની લોકપ્રિયતા વધી રહી છે અને લોકો હવે સામાન્ય પેમેન્ટ માટે પણ યુપીઆઈનો ઉપયોગ કરે છે। તે સમયે આરબીઆઈએ જાહેર કર્યા મુજબ દેશભરમાં યુપીઆઈ મારફત ₹5 લાખ સુધીનું પેમેન્ટ થઈ શકશે। તારીખ 15થી કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે જે આયોજન કર્યું છે, તેના ભાગરૂપે તમે હવે અનેક સ્થળોએ ₹5 લાખની મર્યાદામાં આ માધ્યમથી પેમેન્ટ કરી શકશો, જેમાં હોસ્પિટલમાં બિલ ચૂકવવા માટે ઉપરાંત કોલેજ અને યુનિવર્સિટીઓમાં ફી ભરવા માટે અને આઈપીઓ તેમજ સરકારી જામીનગીરીમાં રોકાણ માટે પણ યુપીઆઈનો ઉપયોગ કરી શકાશે। પીએમ મોદી ગુજરાત આવશે ત્યારે આ ખાસ કામ પણ કરશે। પીએમ મોદી 15 સપ્ટેમ્બરે અમદાવાદ પહોંચી જશે। રવિવારે તેમની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં સોમનાથને લઈ મહત્વની બેઠક યોજાશે। રાજભવન ખાતેથી પીએમ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી જોડાશે। મંદિરમાં યાત્રિકોની સુવિધા વધારવા, પ્રાંગણમાં ફેરફાર અને સુધારો કરવા, મંદિરનો પ્રવેશ દ્વાર બેડીગેટ સુધી લઈ જવા મામલે સોમનાથ ટ્રસ્ટીઓની ખાસ બેઠક થવાની છે, જેમાં પીએમ મોદી પણ હાજર થશે।